આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। સુરત ખાતે તબીબ સામે સાપરાધ માનવ વધનો ગુનો નોંધાયો છે। તો સરથાણાના તબીબ સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 1.5 વર્ષ પૂર્વે ઓપરેશનમાં બેદરકારી દાખવી હતી, જેમાં મહિલાના એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી દાખવી હતી। તો ઓપરેશન દરમિયાન અન્ય નસમાં પંક્ચર પાડ્યું હતું। 1.2 લીટર જેટલું લોહી વહી જતા મહિલાનું મોત થયું છે। સાપરાધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। પરિવારે તબીબની બેદરકારી હોવાના આક્ષેપો કર્યા છે। સરથાણા પોલીસે મહિલાનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતના તબીબ સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરની આ ઘટના બની હતી, અંદાજે 1.5 વર્ષ પહેલાની આ ઘટના છે કે જ્યાં એક મહિલાને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું હતું। તે દરમિયાન આ મહિલા જે છે તે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા આનંદ સર્જિકલ હોસ્પિટલ ખાતે એડમિટ હતી। 1.5 વર્ષ અગાઉ આ ઘટનામાં આ મહિલાનું એપેન્ડિક્સના ઓપરેશન બાદ મોત થયું હતું। મોતને પગલે તેમના પરિવારજનોએ ડોક્ટર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। વિશેષ સાવલિયા નામના ડોક્ટરે આ મહિલાનું ઓપરેશન કર્યું હતું અને સરથાણા વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલમાં જે દર્દી જે મહિલા દાખલ હતી તેમનું ઓપરેશન આ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું ને તેના જ કારણે આ ડોક્ટર સામે પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી હતી, જેમાં સરથાણા પોલીસે ક્યાંક ને ક્યાંક તપાસ હાથ ધરી હતી। મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે તે ઘટનાને લઈને કહી શકાય કે તપાસ બેસાડવામાં આવી હતી। પોલીસે સમગ્ર મામલે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું અને તેમાં એક સિવિલની એડવાઇઝરીની જે કહી શકાય કે એક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો। તે એડવાઇઝરીનો રિપોર્ટ પણ સામે આવ્યો હતો, જેમાં ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો આ ડોક્ટર સામે દાખલ કર્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં તબીબ સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે। એડવાઇઝર કમિટીના રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધાયો છે। પીએમમાં તબીબની બેદરકારી સામે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી પણ કરવામાં આવશે। તો સરથાણા પોલીસે મહિલાનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું ને જેમાં સિવિલની એડવાઇઝરી કમિટીને તપાસ સોંપાઈ હતી। સાથે જ કહી શકાય કે પીએમમાં તબીબની બેદરકારી સામે આવતા ગુનો નોંધાયો છે। સુરતમાં તબીબ સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે। તો સરથાણા તબીબ સામે માનવ વધનો ગુનો નોંધાયો છે। 1.5 વર્ષ પૂર્વે ઓપરેશનમાં બેદરકારી દાખવી હતી અને જેના કારણે તબીબ પર આ ગુનો દાખલ કરાયો છે। તો સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 1.2 લીટર જેટલું લોહી વહી જતા મહિલા મોતને ભેટી હતી અને તબીબ પર હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।